નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કન્યાઓ માટે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અગત્યની યોજના છે કે જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના। તો આ યોજનામાં વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। જેવું મિત્રો તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે esamajkalyan.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, પોર્ટલ ઉપર તમે જો હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમે જોઈ શકશો નવા યુઝર, કૃપા કરીને અહીં નોંધણી કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આગળ મિત્રો તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જે જેન્ડર છે મેલ, ફિમેલ કે અધર તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારા આધાર કાર્ડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારી જાતિ કઈ છે, કાસ્ટ કઈ છે, જે તે જાતિ અથવા કાસ્ટ લાગુ પડતી હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી અને ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। એ મિત્રો, જે કેપ્ચા કોડ છે તેમનો જે આન્સર છે તે આ બોક્સમાં ટાઈપ કરી રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। આગળ તમને એક યુઝર આઈડી આપી દેવામાં આવશે। તે આઈડી અને તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તેના વડે તમારે લોગિન કરવાનું રહેશે। તમને જે યુઝર આઈડી આપવામાં આવેલ છે તે આઈડી અહીં ટાઈપ કરી પાસવર્ડ તમે જે સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તેમનો આન્સર આ બોક્સમાં ટાઈપ કરી લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, તમે પહેલી વખત જો લોગિન કરતા હશો તો તમારે પ્રોફાઇલ છે તે જનરેટ કરવાની રહેશે, પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલ અપડેટ કરી દેશો એટલે તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો અલગ અલગ યોજનાનું લિસ્ટ જોવા મળશે। તેમાં સૌથી પહેલા જ અહીં તમે જોઈ શકશો કુંવરબાઈનું મામેરું યોજના। તો તે યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમને યોજનાને લગતી તમામ વિગત જોવા મળશે। તેને એકવાર વાંચી લેવાની રહેશે, ત્યાર પછી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ 4 સ્ટેપમાં હશે, 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં અરજદારે પોતાની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે અરજદારનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અરજદારના પિતા અથવા તો વાલીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। અરજદારની જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી હાલની અરજદારની ઉંમર કેટલી છે તે અહીં ઓટોમેટિક આવી જશે। મિત્રો, તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારી જાતિ સિલેક્ટ કરેલ છે તે અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દઈએ। ત્યાર પછી પેટા જાતિ કઈ છે તે પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। અરજદારનું જેન્ડર એટલે કે લિંગ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ નંબર સાથે ફોન નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે જે પ્રોફાઇલમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે ફોટો અહીં જોવા મળશે, પરંતુ તમે તેને બદલવા માંગતા હોય તો અહીં જે અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો ફોટોગ્રાફ બદલી જશે। આગળ મિત્રો તમારે રેશન કાર્ડની વિગત આપવાની રહેશે। તમારા જે રેશન કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રેશન કાર્ડનો જે મેમ્બર આઈડી નંબર છે તે મેમ્બર આઈડી નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો ફેમિલી આઈડી નંબર છે તે અહીં ટાઈપ કરવાનો રહેશે। અહીં મિત્રો એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો અરજદારે લગ્નની વિગત આપવાની રહેશે, જેમ કે અરજદારના લગ્ન છે એટલે કે કન્યાના જે લગ્ન છે તે સમૂહ લગ્નમાં થયેલ છે કે કેમ। જો કન્યાના લગ્ન સમૂહ લગ્નમાં થયેલ હોય તો અહીંથી આ સિલેક્ટ કરવાનું રહેશે અને સમૂહ લગ્નના સ્થળનો જે જિલ્લો છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ કન્યાના લગ્ન સમૂહ લગ્નમાં ન થયેલ હોય તો અહીંથી તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કન્યાના પિતાનું હાલનું સરનામું અને કાયમી સરનામું અલગ અલગ 2 સરનામા આપવાના રહેશે।
સૌથી પહેલા હાલના સરનામામાં અહીં રાજ્યનું નામ બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલું જ આવશે। ત્યાર પછી મિત્રો જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી અરજદારનું હાલનું સરનામું છે એટલે કે અરજદારના પિતાનું હાલનું સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો નીચે અરજદારના પિતાનું કાયમી સરનામું આપવાનું રહેશે, પરંતુ જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। પરંતુ બંને સરનામા અલગ અલગ હોય તો અહીંથી રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જેમાં સૌથી પહેલા તો કન્યાએ પોતાની વિગત આપવાની રહેશે, જેમ કે લગ્નની તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી લગ્નના દિવસે કન્યાની જેટલી ઉંમર હશે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે, કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી કન્યાના માતા પિતાની જે વાર્ષિક આવક છે તે વાર્ષિક આવક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। આગળ મિત્રો કન્યાના માતા પિતા અથવા તો જે વાલીનું સરનામું છે તે આપવાનું રહેશે, જેમ કે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી જે યુવક સાથે લગ્ન થવાના છે તે યુવકની વિગત આપવાની રહેશે, જેમ કે યુવકનું પૂરું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, યુવકનો જે તે આધાર કાર્ડ નંબર છે તે આધાર નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે, યુવકના પિતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, યુવકની જાતિ કઈ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી અને પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી યુવકની જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી લગ્નના દિવસે યુવકની જેટલી ઉંમર હશે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી કન્યાએ બેંક ખાતાની વિગત આપવાની રહેશે। અહીં મિત્રો તમે જે બેંક ખાતાની વિગત આપો છો તે કન્યાનું બેંક ખાતું હોવું જોઈએ અને કન્યાના નામની પાછળ કન્યાના પિતાનું નામ ફરજિયાત હોવું જોઈએ। મિત્રો જે બેંકમાં ખાતું છે તે બેંકનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, શાખાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને બેંક ખાતા નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી જે અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો અહીં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની જે સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ। તેમાં સૌથી પહેલા તો કન્યાનું આધાર કાર્ડ છે તે અપલોડ કરવાનું રહેશે, બંને પેજ આગળ પાછળ બંને પેજની સ્કેન કોપી કરી તેની PDF ફાઇલ બનાવી અને તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તેની સામે જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે મિત્રો સ્કેન કરેલું ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। એ જ રીતે બીજા નંબરમાં વાર્ષિક આવકના દાખલાની નકલ અપલોડ કરી દેવાની રહેશે, ત્રીજા નંબરમાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે તેની કોપી અપલોડ કરવાની રહેશે, ચોથા નંબરમાં રેશન કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે। અહીં મિત્રો નામ અને નંબર વાળા બંને પેજની કોપી અપલોડ કરવાની રહેશે, એક PDF ફાઇલ બનાવી તમારે રેશન કાર્ડને અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ ઘોષણા પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે અને અંતે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે યુવતીના નામનું ખાતું હોવું જોઈએ તે કોપી તમારે અપલોડ કરવાની રહેશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે નિયમો અને શરતોને એક્સેપ્ટ કરવાના રહેશે। અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે, તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। તમે મિત્રો જે અરજી કરેલ છે તેનું જો તમારે સ્ટેટસ જોવું હોય તો તમારે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે, નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ, તેના ઉપર ક્લિક કરશો તો એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપવામાં આવેલ છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી અને સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજીનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે। તો આવી રીતે મિત્રો વર્ષ 2025 માટે તમે જાતે જ કુંવરબાઈનું મામેરું યોજના છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।